હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્યુર વિથ જય. આજે હું તમારી જોડે છોલે ભટુરેની રેસીપી લઈને આવી છું. એકદમ યુનિક રીતે હું આ છોલે ભટુરે બનાવીશ. વિડીયોની છેલ્લે સુધી જોજો. આ છોલે હું જૈનમાં બનાવીશ ડુંગળી લસણ વગર, તો બી ટેસ્ટમાં બહુ જ ફાઇન બનશે. અને આ ભટુરે હું ઘઉંના બનાવવાની છું, તો વિડીયોને સ્કીપ બિલકુલ બી ના કરતા. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ છોલે ભટુરે બનાવવા માટે પહેલાં ભટુરે બનાવીશું. ભટુરે બનાવવા માટે મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો તો અહીંયા તમે મેંદો બી યુઝ કરી શકો છો. 1/4 કપ જેટલી ઝીણી સૂજી ઉમેરવાની છે, રવો ઉમેરવાનો છે ઝીણો. 1 ટીસ્પૂન જેટલી બુરું ખાંડ, મીઠું ટેસ્ટ મુજબ, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી અને સરસ રીતે પહેલાં હાથથી મિક્સ કરી દેવાનું છે. હાથથી સરસ રીતે બધું અંદર મિક્સ થઈ જાય, મીઠું ને બુરું ખાંડ ને બધું. પછી વચ્ચે ખાડો કરી દેવાનો છે. તેની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ, 1 ટીસ્પૂન જેટલું ખાટું દહીં અને 1 ટીસ્પૂન થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે. પહેલાં દહીં અને તેલને બધાને મિક્સ કરી દેવાનું. પછી મિક્સ થઈ જાય ને પછી લોટ બાંધી લેવાનો. લોટ થોડોક ઉમેરી અને પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. ઢીલો લોટ બાંધવાનો છે અને લોટ બિલકુલ બી કડક નથી બાંધવાનો. લોટ બાંધીને મેં આને 5 મિનિટ મસળી લીધો. તો તેલવાળો હાથ લગાડીને રેસ્ટ આપી દેવાનો છે. તેમાં સૂજી ઉમેરી છે એટલે રેસ્ટ આપવો પડશે. મેં આ લોટને 1-1.5 કલાક માટે રહેવા દીધું હતું. રાતના મેં 2 કપ જેટલા ચણા પલાળી દીધા હતા, છોલે ચણા. સવારે કુકરમાં એડ કરી દીધા. મીઠું, તમાલપત્ર ઉમેર્યું હતું. પછી એક પોટલી રેડી કરી હતી. 1 ટીસ્પૂન જેટલું ચાની ભૂકી, 1 ચકરી ફૂલ, 1 મોટી ઇલાયચી, 2 નાની ઇલાયચી, 3 લવિંગ, મરી 4 થી 5 અને 2 તજના ટુકડા લઈ અને આવી એક પોટલી બાંધી લેવાની છે. પોટલી બાંધીને કુકરમાં મેં ઉમેરી દીધી હતી. તમાલપત્ર ઉમેરવાનું છે, મીઠું ઉમેરવાનું છે અને ખાવાના સોડા ઉમેરી અને 5 વિસલ વાગે ત્યાં સુધી મીડિયમ ગેસ પર તેને કૂક કરી લેવાનું છે. 5 થી 6 વિસલ મેં વગાડી હતી. ચણા બફાઈ ગયા હતા. પછી હવે એક ટામેટાની પ્યુરી કરીશું. આવી રીતના મેં મોટા 3 ટામેટા લઈ લીધા હતા, એકદમ લાલ ટામેટા. મિક્સર જારમાં ઉમેરી અને આવી રીતની એકદમ ફાઇન પ્યુરી કરી લેવાની છે. પ્યુરી રેડી છે. હવે કઢાઈમાં 5 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ઉમેર્યું હતું. તેમાં જીરું અને અજમો બંને મેં ઉમેરી અને જીરું અને અજમો સંતળાઈ જાય પછી તેમાં આદુ મરચાં ઉમેરવાના છે. 1 ચમચી જેટલા મેં આદુ મરચાં ઉમેર્યા હતા. આદુ મરચાંને બી સાંતળી લેવાના છે. હવે આ સંતળાઈ જાય ને પછી જે લોકો ડુંગળી ખાતા હોય તે અહીંયા આગળ ઝીણી ડુંગળી કાપીને ઉમેરી શકે છે. અમે નથી ખાતા એટલે હું ડાયરેક્ટ ટામેટાની પ્યુરી ઉમેરી દઈશ અને મિક્સ કરી દઈશ. અને પછી તેમાં હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે. અને આ ટામેટાની પ્યુરીને હવે કૂક કરી લેવાનું છે. તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાંતળવાનું છે. ટામેટાને સાંતળી લેવાનું સરસ રીતે. આ શાક ડુંગળી લસણ વગર બી બહુ જ મસ્ત થયું હતું. અને આવી રીતે જો તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાંતળી લેવાનું. પછી ચણાની બોઇલ થઈ ગયા ને એટલે મેં પાણી સાથે જ ઉમેરી દીધા હતા. પછી તેમાં મીઠું ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે, ગરમ પાણી ઉમેરવાનું છે અને થોડીક કોથમીર ઉમેરી હતી મેં. અને પછી તેને કૂક કરવાનું છે. ત્યાં તમને બહુ પતલું લાગશે પણ આ ચણાને છે એને કૂક કરવાના છે 15 મિનિટ માટે. મીડિયમ ફ્લેમ પર કૂક કરવાના છે. કારણ કે જે ચણા જેટલા કૂક થશે જેટલું આ શાક ચડશે ને એટલું સરસ ટેસ્ટ આવશે. એટલે આવી રીતે થોડાક કૂક થઈ ગયા ને 15 મિનિટ પછી મેં 2 ચમચી જેટલું છોલે મસાલો એડ કર્યો હતો અને કોથમીર ઉમેરી હતી. છોલે મસાલાની રેસીપી મેં આગળ શેર કરેલી છે, વિડીયો શેર કર્યો છે. જો તમે લોકોએ વિડીયો ના જોયો ને તો જોઈ લેજો. જો હવે થઈ ગયું ને સરખું. અને આ ડુંગળી લસણ વગર બી આ છોલેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હતો. ટ્રાય કરજો, બહુ જ ફાઇન છોલે થયા હતા. હવે ભટુરે રેસ્ટ આપ્યા પછી મસળી અને આવી રીતના મીડિયમ ગુલ્લા કરીને આવી રીતના મેં વણી લીધા હતા અને તેને મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે. જો ફૂલેલા થયા છે ને આ ઘઉંના લોટમાંથી મેં કર્યા હતા. તમે મેંદાના ચાહો તો મેંદાના બી આ રીતે જ કરી શકો છો, તો બી સરસ થશે. અને આમાં કલોંજીને તમે ધાણા ઉમેરવા માંગતા હોય તો બી ઉમેરી શકો, તો બી સરસ થશે. મેં સિમ્પલ રાખ્યા હતા. અને સાચીમાં આ છોલે મસાલાનો ટેસ્ટ, આ છોલે ચણાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવતો હતો આ સબ્જીનો. આના મસાલાના કારણે આ છોલે બહુ જ ફાઇન થયા હતા. એ મસાલો ચોક્કસથી તમે એડ કરજો. મેં 2 ચમચી જેટલો ઉમેરી દીધો હતો. બહુ જ ફાઇન છોલે થયા હતા. ટ્રાય કરજો. અને ભટુરે બી ઘઉંના બહુ જ ફાઇન થયા હતા, એકદમ સોફ્ટ અને સરસ થયા હતા. તો ટ્રાય કરજો આ રેસીપી. અને કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો મારો વિડીયો, ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.